આ તરફ અમરેલી શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોને લઈને અમરેલી સિટી પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. અમરેલી એસપી હિમકરસિંહની સૂચના મુજબ અવારનવાર અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. અમરેલી શહેરની જનતાને કોઈ પણ જાતની હાલાકી ન ભોગવવી પડે એ અનુસંધાને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ડી.કે. વાઘેલા તથા જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવતા પીએસઆઈ વિજય ગોહિલે સૂચના આપવામાં આવેલ કે અમરેલીમાં ટ્રાફિકની સમસ્યા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય, જેને ધ્યાને લઈને અમરેલી શહેરના રાજમાર્ગો અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય, જેવા કે જિલ્લા પંચાયત રોડ, એસટી ડેપો, રાજકમલ ચોક, ઇન્દિરા શોપિંગ સેન્ટર, હરી રોડ, ટાવર ચોક જેવા જુદા જુદા વિસ્તારોનું ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિકની સમસ્યાને લઈ અમરેલી શહેરની જનતાને ટ્રાફિક વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. અમરેલી શહેરમાં રોંગ સાઈડમાં ગાડીઓ પાર્ક કરી લોકોને પડતી હાલાકીને અનુસંધાને ફોર વ્હીલ ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઈવર દરમિયાન લોકોને ટ્રાફિક વિશેની માહિતી આપી અને કાયદાનું પાલન કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. આ તકે અમરેલી સિટી પીઆઈ ડી.કે. વાઘેલા, સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જિલ્લા ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ટીઆરબી જવાનો સહિત અધિકારીઓ અને સ્ટાફ આ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.